આ ગાડીની સગવડ નથી. આ જોઈ રજા. આવા દે તું. પતંગ ઉડાડો લો. યા. જોવાનું થાય. હે યુડી યુડી મારી યુડી પતંગ આકાશી કેવી યુડી પતંગ આકાશી કેવી યુડી પતંગ કેટલી પતંગ ઉડે જો તો ખરો. હા કેવી ઉડે જોઈ લે. લે હાલે હાલે હાલે. આમ તો જો કેટલી પતંગ ઉડે. આ લે લે આટલા રાધડી ની ઉડાડે જવા દે જોઈ. એ રાધડી મને કદી ઉડાડવા દે ને. એ બા આખા જા હું કાઈ નથી દેવાની. પણ એમ છોકરા ખડી દે ને. એ ના પાડીને માન મારી પતંગ ઉડી છે પાડ દીશો આખા જાવ. એ પણ મારે ઘડી કાદ ઉડાડવી દે ને. એ હું નથી દેવાની. જાવ મારા બાપુને કયો લઈ દે. લે હમણે કહું ડોવાને. એ ડોવા આ બધા પતંગ ઉડાડે તો મારે પતંગ લેવી છે. તું નાની છો કુકી. હા લે ઓલી ઉડાડે છે મને કેવું ઉડાડવા દે. આપણે નથી લેવી. એ હવે ગઢી થઈ નો ઉડાડાય. એ બેઠી થા હાલ છોડીને કહું. એ બટા રાધરે આને એક પતંગ દ્યો. એ અમે કાઈ નથી દેવાના હો બાપુ. અમારા પાસે જાજી નથી. નાનવા ગયા ને. એ બટા એકાદી તો દ્યો. એ અમે નથી દેવાના લે. તો એમ કઈ ડોશી ટીટ્યો અને વહુ જો ધાબા માથે ઉડાડા જા. એ નો દે લે. અરે એના આગળ આટલું પતંગું છે જા. હાચું કા? હા દિશે. તો હમણે લઈને આવું છું. આ સરપંચ કટા લાગ્યા હો. જોજો આપણું પતંગ જાય ને. એ રઘુડા તારો બાપ આપણું પતંગ નો જાય. આપણો દોરોય પાકો છે ને આપણું પતંગય મોટું છે. ઓલા પતંગની ઢીલ જાતા જાય ને તાતું આપણું પતંગ એનું પતંગ કાપી નાખે. ઢીલ દે તારી મને ઢીલ દે. એ સરપંચ તમે ઉઠીને પતંગ ઉડાડો હો. એ ઉપસરપંચ અમે માણા નથી. હે અમાર પતંગ નો ઉડાડવી. વાતો કેવી કરો હો? આખા ગામના સરપંચ ને પતંગ ઉડાડે. હે તમારે પતંગ ઉડાડવી હોય તો ઉડાડવા મણો. આજ પરબ છે 12 મહિનાનો. એ વાત સાચી. ઢીલ દે બેવડા ઢીલ દે. લે એ પતંગ જો દી ભાઈ. એ ઓલો લાલ તારોડિયો કાપો. આ કાપું શું પર ઢીલ દે. આ ઢાઈબા હઈ તાડો બા આવે છે. પતંગ માગશે. એક કામ કર આંગળી લે. બસ દેતી ને હો. વાહ બટા ટીટા વાહ તું કેવી પતંગ સગાય વાગડી સગાવ. માખા જાવની હવે ઓઈ આવું હોત પતંગ મારવા. પણ દે ને. હું નથી દેવાનો. તું ટાઈમ કર પણ થોડી પતંગ દે ને. હા અમાર બે ભાઈ ત્રણ જ છે પતંગ. નથી દેવી જાવ. લા દે ને બટા. એ જાવ ને નથી દેવી. હું તાર માં નહીં. હા માં ખરા પણ પતંગ નથી દેવી જાવ. મેં માન દીધી છે. એ દે ને. અમાર બાપાને જો લઈ દે જાવ. આ બધા મારા રોયા મારા ઘરના કેવા છે. મારો બાપો કે ટીટા પાય જા. આ ટીટો પાછો કે બાપા પાય જા. મારે શું કરવું? પાકી ડોહા પાય હાલી જાવ અને જો ન લઈ દે ને તો મરી જ જવું છે. પતંગ માગવા તોય આવે બોલ. રાધરી હવે અહીંયા પતંગ લઈ સગીએ. હાવ પવન પડી ગયો હે. એક કામ કરી રૂખડ કાકા ધાબા ઉપર વઈ જાય અહીંયા સગશે. હા ઈ કરી. અહીંયા કણે હારી પતંગ ઉડશે રે. હું બાપુને કહી દઉં. એ બાપુ અમે રૂખડા કાકાના ધાબામાં જાવી છીએ પતંગ ઉડાડવા હો. એ બટા ન્યા નથી જાવું. ન્યા તમે પડશો તો હાથ પગ ભાંગશો. એ નહીં પડવી. ધ્યાન રાખશું. ધ્યાન રાખજો હો. એ હાલો.
રાધડીની ક્યાં ડડવા હે ઈ બધું તો ઠીક પણ આમ જો ઓલા ટીટિયાએ મને એકે પતંગ નો દીધી હે હા આટલી હતી એકેય નો દીધી ના એને એમ કીધું કે મારા બે ત્રણ જ છે મારા આગળ પૈસા નથી મારા શીની લઈ દેવી તને આ મામા ભાઈ આ જોઈ જોજો ગુંદા છે પૈસા એકેય પૈસો નથી આલે બાબા લઈ દે મને એમ કરી એક કામ કરી જો ઓલી ખાતન ઠેલી અને ખપાટ્યું લેતી આય આજે છોકરા બધા જોવા એવી પતંગ બનાવી દઉં હાસી કાઢો હા હા ચાલ મોટી હા જબર બનાવી દઉં તો લેતી આવો હો લેતી આય એ ગોપી આઈકણ હારો પવન લાગે છે હો આઈકણ ઉડશે પતંગ એ મીરા જા તું મુકાવા જા હાલ. હાલ ગોપી હેરા દબો બાપુ બાન પતંગ લઈ દીશે એ બાપુ રહ્યા ને ઈ કાંઈ નો લઈ દે બાપુ હાવ ચીકણા છે તને ખબર છે આપણને લઈ દીધી હતી અહીંયા હારી ઉડશે હો પતંગ ઉડી ઉડી એ ડોવા હવે ક્યારે બનશે મારી પતંગ આમ જો આ બની ગઈ હાલે હે જોઈ લે કેવડી મોટી પતંગ છે હો ડોશી રાજી થઈ ગઈ હો એ ડોવા હા. ઈ બધું તો ઠીક પણ મારે દોરો લેવો હે એ ઓલો ટીટિયાનો પરુકો પીડ્યો છે આખો ફીરકો એ લઈ જા મોટો આવું નથી પડ્યું હા એ જા એ ડોવા ઉડાડવા જાવ હો હો ડોશી રાજી થઈ અહીંયા કેવી મજા આવે નહીં પતંગ ઉડાડવાની મજા આવશે એ બા આવડી મોટી પતંગ તમે ક્યાંથી લાયા કે ક્યાંથી લાયા એ બા મને ઉડાડવા દ્યો ના પતંગ લે કે મને ઉડાડવા દે તું મને ઉડાડવા દેતી હતી હું તને દઉં પણ બા ઘડીક તો દ્યો કેવડી મોટી છે લે કેવડી મોટી છે કાંઈ ઉડાડવા નથી દેવાની કેવા છે દ્યો ને ઘડીક એ ના પાડી નથી દેવાની એકાદી મુકાવા દો હાલો જા મુકાવા જા ગોપી આપણે જોઈશું કેવી પતંગ ઉડે છે હાલી જા એ આ મારું બેટું ક્યાં હાલવાનું આ નીકળી ગયું એ મુકાય એ આમ જો મારું પતંગ કેવું તગે હવે તારું કાપ નાખું જો એ બા આઘું રાખો ને કપાઈ જાય છે આ તારું કાપાઈ ગયું લા તારું નો કપાણું બીજાનું કપાણું હમણાં તો આખા ગામના પતંગ સાફ કરી નાખું કા જોયું ને બેવડા કેટલાના પતંગ કાપી નાખ્યા હે એમ વાત છે ભલા મને આપણું પતંગ જ જેવું છે બધાના પતંગ સાફ કરી નાખ્યા ઓય સરપંચ આવડું કમથું નાનું હું પતંગ સગાવો હો એ તારી મને ટકલા આખા ગામમાં જોયા આ સરપંચનું પતંગ મોટું હોય જા હવે સરપંચ તમારું પતંગ હાવ નાનું છે ઓલી કંકુ ડોસી નથી એ આવડું મોટું પતંગ સગાવે છે એ તારી મને ટકલા ખોટું બોલમાં હવે ખોટું નથી બોલતો ઓલા મેઘાડો હોય હાથેથી બનાવી દીધું નો હોય હા અરે બાપ રે એ ઉપસરપંચ હાલો તો ઈ પતંગ જોવા જાવું છે કેવડું છે અલ્યા ખોટાડો છે આ એ સરપંચ હું ખોટું નથી બોલતો હાલો હું તમને દેખાડું હાલો તો જોવા જાવું છે હાલો હાલો આ જો લે આખા ગામના પતંગ સાફ કરી નાખ્યા ને એ બા અમારી જ પતંગ કપાઈ ગઈ હવે તમારી જ ઘડીક દ્યો ઉડાડવા લે કાય દેવના બાકી બટ લે પતંગ જોઈતી બા મને ઉડાડવા જો આમ જોવો એટલે હા નહીં આ ડોશી પણ હાસુ કા મોટું જબર પતંગ છે એ ડોશી
શું હે આ મોટું પતંગ ઈ તારું હે? હા સરપા મારું જ હોય ને કા તમારું થોડું હોય હા તે મને ઉડાડવા દે લાય. એ સરપંચ કાઈ ન દઉં લે મારું પતંગ છે એ ડોચી, હું સરપંચ છું હો, ગામ તણી મને દે પતંગ. લે તમે સરપંચ હોય તો શું થઈ ગયા હું પતંગ કાંઈ દેવાની નથી મને તો મારા ડોહાએ બનાવી દીધી છે આ આવડું મોટું પતંગ કોને સગાવ્યું હે? મેં કંકુ ડોકીએ સગાવ્યું આ તે બા મને જ ગયો સગાવા. અમર એક પતંગ નથી દેતો ઈ જ થતું આમ સગાવા જ નથી ઉપર એ ડોચી, મને પતંગ ઉડાડવા દે, હું ગામનો સરપંચ છું હો. સરપંચ તમને ના પડી ને તમે ગામના સરપંચ હોય તો ભલે અને નો હોય તો ભલે હું નથી દેવાની નથી જ દેવાની હવે શું કરવું? એ તું આ પતંગ ક્યાં લાવી ડોચી ઈ તો કે? એ મને મારા ડોહાએ બનાવી દીધી અય સરપાસ એક કામ કરો, આપણે જઈ મેઘા બાપા પાસે અને આવડું મોટું પતંગ બનાવરાવી હાલો. હા ઈ વાત થાય છે, હાલો. પણ સરપંચ આપણને મેઘા બાપા પતંગ બનાવી દી છે. અરે બનાવી જ દે ને, હું ગામનો સરપંચ છું, મને નો બનાવી દે. હાલો હાલો જોયું ને પતંગ સાપ એટલે તું આમ આખો મહિને એ બા એક આંસકો જ મારવા દો ખાલી. અડધો આસ કોઈને મારવા દેવો લે એ તું તો આગીને દેજે હું આવી તા પતંગ વા હંતા દીધી એ અડવા માં કા મરો હમણાં પાડી દે નહીં તો લા કોમરિયા એટલે આ ક્યુનું ને એ હમણાં પાડી દે હા હા